બાબરાના તાપડિયા આશ્રમ ખાતે ભવ્ય રામલલા અને રામ મંદિરની રંગોળી બનાવવામાં આવી। બાબરાના તાપડિયા આશ્રમ ખાતે ભવ્ય રામલલા અને રામ મંદિરની રંગોળી બનાવવામાં આવી હતી। બાબરા શહેરમાં તાપડિયા આશ્રમમાં તેમજ બાબરા શહેરમાં રોશનીની અને જાહેર રસ્તા પર લાઇટ ડેકોરેશન તેમજ મોટા ગેટ બનાવી હવન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। ચમાડીના હરીશ મકવાણા દ્વારા છેલ્લા 5 દિવસની જહેમત બાદ અને 20 કિલો કલરનો ઉપયોગ કરી ભવ્ય રંગોળી બનાવી હતી। ચમાડીના ભાવેશ મકવાણા સારા એવા ચિત્રકાર હોય તેને લઈને તેમણે વિશ્વ રેકોર્ડમાં પણ સ્થાન મેળવેલ છે। શહેરમાં તેમજ તાલુકાના ગામોમાં જોવા મળી રહ્યો છે ભારે ઉત્સાહ। રિપોર્ટિંગ બાય ગોરધન દાફડા, બાબરા। શ્રી રામ, મારું નામ મકવાણા હરેશ, હું એક ચિત્રકાર, મારું ગામ ચમાડી। ભારતમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્યથી ભવ્ય તૈયારી ચાલી રહી છે, ત્યારે શ્રી તાપડિયા આશ્રમ બાબરાની અંદર પણ તૈયારી ખૂબ જોરોથી ચાલી રહી છે। ત્યારે તેના મંદિરના પરિસરની અંદર મને રંગોળી બનાવવાનો લાહવો મળ્યો, એ બદલ ખૂબ ધન્ય અનુભવું છું। તેમજ આ રંગોળીમાં ટોટલ 5 દિવસ થયા અને તેમાં અંદાજિત કલર 20 કિલોનો ઉપયોગ કરીને મેં 5 દિવસ આમાં રંગોળી બનાવું છું। અને આજે આ રંગોળી પૂરી થવા આવી રહી છે, થોડી બાકી છે, તે આજે પૂરી થઈ જશે। હા, તે આજે પૂરી થઈ જાય। જય શ્રી રામ। જસાણી, મૂળ બાબરા, સુરતથી હાલ આવું છું। ભગવાન શ્રી રામનો જ્યારે જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે અમારા બાબરા શહેરમાં શ્રી તાપડિયા આશ્રમ બાબરા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। અત્યારે અહીંયા 2 ટાઈમ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રા ભવ્ય નીકળવાની છે અને યજ્ઞનું કાર્યક્રમ છે અને ભગવાન શ્રી રામને 56 ભોગ અને મહાઆરતીનું આયોજન છે। સાંજે પણ મહાઆરતીનું આયોજન રાખેલ છે। આ તમામ કાર્યક્રમ પૂજારી શ્રી નાનારામ બાપુની માર્ગદર્શન હેઠળ અમરાપરા તથા બાબરા ગામના ગ્રામજનો કરી રહ્યા છે।